નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. ચાલો આજે વિજ્ઞાનના એક એવા દિમાગ કસનારા ક્વોન્ટમ રહસ્યની વાત કરીએ જે સીધું જ આપણા ઘરોની વીજળી અને ભવિષ્યની ટેકનોલોજી સાથે જોડાયેલું છે. વેવ ઓર પાર્ટિકલ, ધ ક્વોન્ટમ સિક્રેટ બિહાઇન્ડ સોલર પેનલ્સ. શું પ્રકાશ સમુદ્રના મોજાની જેમ સતત વહેતો રહે છે કે પછી કોઈ અદૃશ્ય મશીનગનમાંથી છૂટતી નાની નાની ગોળીઓની હારમાળા જેવું છે? આ સવાલનો જવાબ જ અત્યારે આપણા આધુનિક ઘરોને પાવર આપે છે. આ કોઈ સામાન્ય કે માત્ર સૈદ્ધાંતિક વાત નથી. આ એક એવું સત્ય છે જેણે વિજ્ઞાનની આખી દુનિયા બદલી નાખી છે. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1 જોઈએ, ધ ક્વોન્ટમ લાઇટ મિસ્ટ્રી. અહીં આપણે પ્રકાશના આ બેવડા સ્વરૂપને સમજવાની કોશિશ કરીશું. આખી વાતનું મૂળ પાઠ્યપુસ્તકોમાં આપેલી પ્રકાશની રચનામાં છે. સ્ક્રીન પર દેખાતી આ ઇમેજ જુઓ. ડાબી બાજુ જે સતત વહેતી લાઇન છે તે પ્રકાશનું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે કે તરંગ સ્વરૂપ છે. પણ જમણી બાજુ નજર કરશો તો દેખાશે કે પ્રકાશ ઝિગઝેગ થતા નાના કણો સ્વરૂપે પણ ગતિ કરે છે. આ બંને હકીકતમાં એક જ પ્રકાશ છે. છે ને કમાલની વાત? હવે જ્યારે પ્રકાશ આ કણોના રૂપમાં વહેતો હોય ત્યારે તેને ફોટોન કહેવાય છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ફોટોન એ પ્રકાશનું એક નાનકડું પેકેટ છે. હા, ઊર્જાથી ભરેલું એકદમ નાનું પેકેટ. અને આવા અસંખ્ય નાના પેકેટ્સ જ ખરેખર ઊર્જા લઈને અલગ અલગ સ્ત્રોતોમાંથી આપણી સુધી પહોંચે છે. ચલો આ ખ્યાલને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. એક તરફ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, જે દરિયાના પેલા વિશાળ સતત આવતા મોજાઓ જેવા છે. અને બીજી તરફ છે આપણા આ ડિસ્ક્રીટ ફોટોન્સ. એને આપણે ટેનિસના નાના દડાઓ સમજી લઈએ, જેને કોઈ મશીનમાંથી સતત ફાયર કરવામાં આવી રહ્યા હોય. એકદમ ધડાકાભેર એક પછી એક અથડાતા દડાઓ. આગળ વધીએ વિભાગ 2 તરફ. ફોટોન કેવી રીતે વીજળી ઉત્પન્ન કરે છે. સૌર ટેકનોલોજીમાં આ કણોનો જાદુ શું છે તે હવે આપણે જોઈશું. આપણને થશે કે આ બધું ભણવાની શું જરૂર? તો વાત એમ છે કે આપણી સોલર પેનલ આ ટેનિસ બોલવાળા સિદ્ધાંત પર જ કામ કરે છે. જુઓ ખરેખર શું થાય છે. સૌથી પહેલાં પ્રકાશના આ નાના ચમકતા ફોટોન સેમિકન્ડક્ટર અણુ સાથે એકદમ જોરથી અથડાય છે. આ ટક્કર એટલી જોરદાર હોય છે કે અણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય છે. અને બસ, આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સ વહેવા લાગે એટલે આપણી વીજળી તૈયાર. આને જ આપણે ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ. પણ ચિત્રમાં એક ટ્વિસ્ટ છે. વિભાગ 3, ધ મિસિંગ એનર્જી પ્રોબ્લેમ. જૂની પેનલો શા માટે મેઘધનુષ્યને વેડફી નાખતી હતી તે સમજીએ. આખી પ્રક્રિયા સાંભળવામાં એકદમ સીધી લાગે, પણ જૂની સોલાર પેનલો બહુ બધી ઊર્જાનો બગાડ કરતી હતી. કેમ? કારણ કે બધા ફોટોન્સ સરખા નથી હોતા. મેઘધનુષ્યના રંગોની જેમ એમની તાકાત પણ અલગ અલગ હોય છે. ડાબી બાજુ જુઓ, આ છે હાઈ એનર્જી ધરાવતા વાદળી ફોટોન, જે એકદમ શક્તિશાળી હોય છે. અને જમણી બાજુ છે લો એનર્જી ધરાવતા લાલ ફોટોન. આપણી જૂની ટેકનોલોજી આ બધા જ પ્રકારના ટેનિસ બોલ્સને પકડી શકતી નહોતી અને પરિણામે ઘણી બધી અમૂલ્ય ઊર્જા નકામી જતી હતી. અને અહીં એન્ટ્રી થાય છે આધુનિક વિજ્ઞાનની. વિભાગ 4, ધ ટેન્ડમ સેલ અપગ્રેડ. વર્ષ 2025 અને 26ની લેટેસ્ટ ટેકનોલોજીથી આપણે દરેક ફોટોનને કેવી રીતે પકડીએ છીએ તે જોઈએ. હવે આ વિશ્લેષણનો સૌથી જ જબરદસ્ત ભાગ. આધુનિક વિજ્ઞાને આ મિસિંગ એનર્જીનો એક એવો રસ્તો કાઢ્યો છે જેમાં 2 અલગ અલગ સામગ્રીઓ એક અદ્ભુત ટીમ બનીને કામ કરે છે, જેને આપણે ટેન્ડમ સોલર સેલ્સ કહીએ છીએ. આ ટેબલમાં જુઓ, ઉપરનું લેયર પેરોવ્સ્કાઇટ નામની સામગ્રીનું બનેલું છે. એનું કામ શું છે? પેલા હાઈ એનર્જીવાળા વાદળી ફોટોનને પકડવાનું. અને નીચેનું લેયર સિલિકોનનું છે, જે તેમાંથી પસાર થતા પહેલા લો એનર્જીવાળા લાલ ફોટોનને પકડી લે છે. આ બંને લેયર્સ ભેગા મળીને પ્રકાશના એક પણ અંશને છટકાવા દેતા નથી. ટૂંકમાં કહીએ તો આ આધુનિક ટેન્ડમ સોલર સેલ્સ સૂર્યપ્રકાશમાંથી પૂરેપૂરી તાકાત નીચોવી લે છે. આ વિશિષ્ટ ડિઝાઇન અલગ અલગ વેવ ફ્રીક્વન્સીઓને પકડવા માટે જ બનાવવામાં આવી છે. આનાથી ફોટોન ઊર્જાનો બગાડ સાવ અટકી જાય છે અને એટલે જ આ ટેકનોલોજીએ કાર્યક્ષમતાના જૂના તમામ રેકોર્ડ ધરમૂળથી તોડી નાખ્યા છે. આ ખરેખર વિજ્ઞાનનો એક બહુ મોટો જાદુ છે. હવે વિચારવા જેવી વાત એ છે કે જો પ્રકાશના આ એક નાના ક્વોન્ટમ રહસ્યને ઉકેલીને આપણે આજે આખા શહેરોને રોશન કરી શકતા હોઈએ,
તો આવતીકાલે પુનઃપ્રાપ્ય ઊર્જાની એટલે કે રિન્યુએબલ એનર્જીની કઈ કઈ નવી મર્યાદાઓને આપણે પાર કરીશું? છે ને દિમાગ હલાવી દે એવો સવાલ? આશા છે કે આજના આ વિશ્લેષણમાં પ્રકાશનું આ અદ્ભુત વિજ્ઞાન સમજવાની ખૂબ મજા આવી હશે. જાણકારી મેળવતા રહો અને આવા જ નવા રહસ્યોને ઉકેલતા રહો.